વાગડ શિક્ષણમાં આગળ આવે તે માટે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સામતભાઈ વસરા, બીઆરસી અશોકભાઈ ચૌધરી તથા રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સહિયારો પ્રયત્ન કરીને વાલીઓને બાળકોને આંગણવાડી કેન્દ્ર, બાલવાટિકા તથા પ્રાથમિક શાળામાં ભણતર માટે માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક પર રાપર શહેરની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ તથા આંગણવાડી કેન્દ્ર અને બાલવાટિકામાં બાળકોને પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અયોધ્યાપુરી કન્યા શાળા ખાતે અયોધ્યાપુરી કુમાર શાળા તથા કલ્યાણપરા શાળા ખાતે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીડે તથા આગેવાનોના હસ્તે પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં 16 બાળકોને પ્રવેશોત્સવ આપવામાં આવ્યો. શિક્ષણ કીટ દિનેશભાઈ સામજીભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવ્યો. તિરુપતિ નગર કન્યા શાળા ખાતે આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત અયોધ્યાપુરી પ્રાથમિક કન્યા શાળા રાપરમાં તારીખ 28ના રોજ સવારે 8 થી 9 કલાકે પ્રવેશોત્સવ ઉજવાયો. કાર્યક્રમમાં ગિરિરાજસિંહ વાઘેલા, એસએમસી અધ્યક્ષ નિલેશભાઈ માલી, આશીષભાઈ દરજી, કાનજીભાઈ મકવાણા ઉપરાંત એસએમસીના સભ્યો અને બહુ મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાની બાળાઓએ સુંદર મજાની પ્રાર્થના રજૂ કરી. ત્યારબાદ મહેમાનોનું પુસ્તક અર્પણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. પ્રવેશ પાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ કરાવવામાં આવ્યો. શૈક્ષણિક કીટના દાતા દિનેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા. નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીડે દ્વારા શાળાના બાળાઓને વાલીઓને શિક્ષણ મેળવી સમાજ માટે ઉપયોગી બનવા માટે હાકલ કરી છે. વૃક્ષારોપણ અને વાલી મીટિંગ દ્વારા આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળા આચાર્ય વિજય જાની, શાળાનો સ્ટાફ અનોપસિંહ મકવાણા, હેવાબેન કોટડિયા અને રશ્મિકાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કલ્યાણપર ખાતે બાળકોને પ્રવેશોત્સવ આપવામાં આવ્યો હતો.